નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરથી। વાત કરીશું ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સજ્જ થઈ રહ્યું છે। તેમણે કહ્યું કે રાજ્યનું રમતગમત માળખું સમગ્ર દેશના ખેલાડીઓ માટે ખુલ્લું અને અમદાવાદમાં દેશભરના રમતવીરોનું સ્વાગત છે। ગાંધીનગરમાં ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ મંડળ અને ગુજરાતના પેરા એથ્લેટ્સે મુખ્યમંત્રીને ધ્વજ અર્પણ કર્યો હતો। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત અને દેશભરના તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા। તેમણે જણાવ્યું કે 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે ટીમ ગુજરાત દ્વારા વિવિધ રમત વિભાગોમાં આયોજનબદ્ધ તૈયારીઓ ચાલી રહી છે। વધુમાં વધુ રમતવીરોને આ પ્રક્રિયામાં સામેલ કરી શકાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદનું રમતગમત માળખું માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશના ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે। કોઈપણ મહત્વાકાંક્ષી રમતવીર અમદાવાદની સુવિધાઓનો લાભ લઈ શકે છે। શહેર દેશભરના રમતવીરોનું સ્વાગત કરવા તૈયાર છે। ગુજરાતના અને દેશના સૌ યુવા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન। 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે। કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે અને 2 દિવસ પહેલા જ ગ્લાસગો 2026ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લેટ અને એથ્લેટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે।